સારું. ચલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બધા મજામાં? ચાલો, લાસ્ટ સમ કહેજો મને. પેજ નંબર ફોર્થ થઈ ગયું ને? ચલો, હવે આપણે દાખલા નંબર 6 પેજ નંબર 26 બરાબર એ સ્ટાર્ટ કરીએ. જો આ છે તમારે દાખલા નંબર 6 અને પેજ નંબર 26. ઓકે, ચલો જોઈએ. હવે સમ પાછળ રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શું? ઓકે, આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન લીટી કરો. જો આપ્યું રેન્ડમ શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરતી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો. બરોબર, આ તમારું ટાર્ગેટ છે. જોઈએ, પહેલી વસ્તુ એ કે શબ્દની ગોઠવણી એમાં આવે પરમ્યુટેશન પી એટલે કે ક્રમ છે. ઓકે, તમને ખબર છે સંભાવના ફોર્મ્યુલા શું? તો કે ભાઈ P of A equals to n upon n. બોલો શું છે? P of A equal to m upon n. ઓકે, તો જો પહેલી વસ્તુ રેન્ડમ શબ્દ શબ્દમાં છ અક્ષર છે. બરોબર, ટોટલ રેન્ડમમાં RAN DOM એમ ટોટલ 6 અક્ષર છે. તો જોઈએ કુલ ગોઠવણી તમે જોઈ શકો. ચલો, ટોટલ અક્ષર કેટલા? 6. જગ્યા ઓકે 6 1 2 3 4 5 6. બરોબર, ટોટલ જગ્યા પણ 6. અક્ષર 6 જગ્યા 6 તો એ ગોઠવી શકો તમે 66. એ તમને કીધું અક્ષરની ટૂંકમાં શબ્દની ગોઠવણી તો એમાં પી આવશે. ઇન શોર્ટ ગોઠવણીમાં પી આવશે. બોલો શું? પછી બોલો શું? આ એક વાત. બરોબર, અને પસંદગી હોય તો પસંદગીમાં સંચય એટલે સી આવે. પસંદગી સંચય. બોલો ઓકે, સારી વાત છે. તો બોલો થયું તો કહી શકો n બરાબર 6p6. અહીંયા 6 છે તો કહી શકો 6 છે તો 6 5 4 3 2 1. n બરાબર બધાનો ગુણાકાર 720. પહેલી વસ્તુ તમારો ટાર્ગેટ છે આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે એ તમારો ટાર્ગેટ છે. તો જોઈએ તમારો કે ના એ બરાબર આર પ્રથમ અને એમ અંતિમ
અંતિમ સ્થાન પર આવે. બરોબર? આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન. શું બોલો? તો ચલો જોઈએ. આર પ્રથમ, આર પહેલો, એમ અંતિમ, એમ લાસ્ટમાં. બરોબર? તો યાદ રાખો કે જે જગ્યા ફિક્સ થાય એને તમે 1p1 રીતે ગોઠવી શકો. બરોબર? શું કીધું મેં? થોડું મોટેથી બોલજો. શું બોલ્યું? પાછું બોલો. 1p1 રીતે ગોઠવી શકો છો. પેલો આ 1p1, અહીંયા પણ 1p1 ગોઠવી શકાય. તો હવે બાકી અક્ષર રહ્યા 4, જગ્યા પણ 4, તો એ ગોઠવી શકો 4p4. આ રીતે થઈ શકે. બરોબર? તો તમારા સાનુકૂળ પરિણામ થયા m બરાબર 1p1, 4p4, 1p1. કહી શકો. ચલો 1p1 1, 4p4, અહીંયા 4 છે. કહી શકો 4 3 2 1. એ રીતના. ચલો મલ્ટીપ્લાય 1p1 તે 1. ચલો ગુણાકાર બધાનો છેલ્લું સ્ટેપ સંભાવના. જાણો શું સ્ટેપ એનું? તો કે p ઓફ a બરાબર m ના છેદમાં n. બોલો શું? p of a બરાબર m ના છેદમાં n. આમ શું છે? સ્કેલ ठीक है. तो પછી ચલો બરોબર. ફોર્મ્યુલા શું? p ઓફ a બરાબર m ના છેદમાં n. બોલો શું? p of a બરાબર m ના છેદમાં n. m ના છેદમાં n એટલે 24 છેદમાં 720. 24 3 720. કહી શકો p ઓફ a બરાબર 1 ના છેદમાં 30. આ તમારે આન્સર. ઓકે, ચલો લખી લો. 3 મિનિટ છે. ઓકે, ચલો હવે જોઈએ છીએ દાખલા નંબર 10. જો શું છે? લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના શોધો. 5 સોમવાર અંડરલાઈન કરો. તમારો ટાર્ગેટ શું આવ્યો? 5 સોમવાર. બોલો શું આવ્યું? 5 સોમવાર. સોમવાર આવ્યું. જોઈએ પહેલી વસ્તુ એ કે લીપ વર્ષમાં પેલા શું હોય કે લીપ વર્ષમાં ટોટલ છે ને 366 દિવસ હોય. કેટલા? ટોટલ 366 દિવસ હોય. ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. બરોબર? તમારો ટાર્ગેટ છે કે ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના શોધો. બરોબર? કયો માસ? થોડું મોટેથી બોલજો પાછું. કયો માસ? ચલો પૂછી લેજો. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય છે. તમે સમજો છો 29 એટલે કેવી રીતના? તો 28 પ્લસ 1. તો કેવી રીતના? ટૂંકમાં 29 એટલે શું કે ટોટલ 4 અઠવાડિયા આવે. બરોબર? 4 અઠવાડિયા આવે. 4 7 28 અને એક વધારાનો દિવસ એટલે 28 પ્લસ 1. બરોબર? હવે પહેલી વાત એ કે તમારે 4 અઠવાડિયામાં 4 સોમવાર આવી જશે. આ પહેલી વાત. 28 છે. 4 અઠવાડિયામાં 4 સોમવાર આવશે.
હવે ટાર્ગેટ એટલો રહ્યો કે વધારાનો એક દિવસ સોમવાર આવે એની સંભાવના ફાઇન્ડ કરવાની છે. બરોબર? એટલે વધારાનો એક દિવસ તમારા ટાર્ગેટિંગ કે ધારો કે ઘટના એ બરાબર વધારાનો દિવસ સોમવાર હોય. બરોબર? શું ટાર્ગેટ તમારે? ઘટના એ બરાબર શું? સોમવાર હોય. બરોબર? શું ટાર્ગેટ બોલો? તમારો એ ટાર્ગેટ રહેશે કે વધારાનો દિવસ સોમવાર હોય. બરોબર? તો એમાં જોઈએ તો એમાં કુલ પરિણામ ચલો એક અઠવાડિયામાં ટોટલ 7 દિવસ. કેટલા દિવસ? 7. કહી શકો કયા હોઈ શકે? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર. એમ ટોટલ થયા 7. કેટલા થાય? 7. તો થયું તમારે n બરાબર 7. આ પહેલી વાત. બરોબર? હવે સાનુકૂળ પરિણામો શોધો. બરોબર? તમારો ટાર્ગેટ શું છે? સોમવાર. કેટલી વાર આવે સોમવાર? 5 વાર આવે છે એમાં? 1 વાર. બરોબર? કેટલી વાર આવે છે? 1 વાર. સરસ. 7 દિવસમાં 5 સોમવાર. એ તમારી ઉદારતા રજૂ કરી છે. બહુ સરસ પતંગ ઉડાડી લાગે છે તમને. 5 સોમવાર આવી જાય. ખરેખર ઉદારતા છે. 1 વાર આવી છે એટલે સોમવાર 1 વાર. તમારો ફોર્મ્યુલા POP n/1/7. બરોબર? આ તમારો આન્સર POA બરાબર 1/7. બોલો શું આવે? સારું લખી લો. જોઈએ દાખલા નંબર 14 માં જોઈએ. બોલો બોલો. એક ફેક્ટરીમાં 8 કામદારો નોકરી કરે છે. જે પૈકી 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ અને બાકીના બધા કામદારોની કાર્યક્ષમતા મધ્યમ છે. આ 8 કામદારોમાંથી 2 કામદારોની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે. પસંદ થયેલા કામદારો: પહેલું, બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય. બીજું, બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય. ત્રીજું, એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય તેની સંભાવના શોધો. સારું. કાર્યક્ષમતા ઉત્તમ અને મધ્યમ લીધી. જો કહે છે કે એક ફેક્ટરીમાં 8 કામદારો નોકરી કરે છે. સિમ્પલ વાત આવી કે કુલ કામદારો પછી તેમાંથી 3 કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને બાકીના કામદારોની કાર્યક્ષમતા મધ્યમ છે. તો ઉત્તમ વાળા કેટલા? 3. બાકીના મધ્યમ. તો સમજી શકો અહીંયા 3 અહીંયા 8 તો મધ્યમ તમારે થશે 5. હવે જો 8 કામદારમાંથી 2 કામદારની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો પસંદ થયેલ કામદારમાં ચલો પહેલું પૂછ્યું છે. ચલો ટોટલ કેટલા છે? 8. પસંદ કેટલા કરવાના? 2. બરાબર? તો ચલો પહેલી વસ્તુ કુલ પરિણામ. મને કેજો પૂછ્યું. ચલો ટોટલ કેટલા? ચા પીને એવા છો ને?
ના સાહેબ ચા નહીં, અમે કોફી પીએ છીએ. એ નહીં, બોનવીટા ના સાહેબ, બાળપણથી જન્મ થયો ત્યારથી બોનવીટા છે. બૂસ્ટ ઓફમાં એનર્જી એવું કંઈ એ નહીં સાહેબ, પાણી નેચરલ વોટર પીએ છીએ, પણ વરસાદ પડે તો જ. એવું નથી તો બોલો બોલો. ચલો કુલ પરિણામ કેટલા? ચલો ટોટલ 8. પસંદ કરવાના 2 તો થશે 8C2. પહેલી વસ્તુ 8 માંથી લઈ શકો 8C2 અહીંયા 2 છે, 8 7 2 1 2 4 8. ઓકે 4 7 28 તો કહી શકો n બરાબર 28. આપેલી હવે એમાં પૂછ્યું એને કે પેલું બંને કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય. ધારો કે ઘટના A બરાબર બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય. બરોબર? કેવી હોય? બોલજો કેવી હોય? ઉત્તમ. તો ઉત્તમ વાળા તમે બે ઉત્તમ કાર્યક્ષમતા વાળા 2 કામદાર પસંદ કરો. જોજો ચલો ઉત્તમ વાળા કેટલા છે? 3. પસંદ કરવાના 2. 3 માંથી 2 3C2 કહી શકો તમે. ટોટલ ઉત્તમ કેટલા? 3. પસંદ કરવાના 2 થશે 3C2 2 છે તો કહી શકો 3 ગુણ્યા 2 2 ગુણ્યા 1 2 કેન્સલ એટલે થયું 3. બરાબર? હવે સંભાવનાનો ફોર્મ્યુલા આમાં તો શું છે? A બરાબર m ના છેદમાં n. બોલો શું છે? A બરાબર m ના છેદમાં n. ઓકે મૂકો કિંમત. m તમારે 3 m 28 બાદ પૂરી. 2 3 ના છેદમાં 28. આ પહેલી વાત. ચલો બીજો પ્રશ્ન પૂછ્યો. શું છે? કે બંને કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય તો મધ્યમમાંથી પસંદ કરીએ. ધારો કે ઘટના B બરાબર બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય. બરોબર? કેવી હોય? બોલજો કેવી હોય? મધ્યમ હોય. તો મધ્યમમાંથી બે પસંદ કરો. જો મધ્યમ કેટલા? 5. પસંદ કરવાના 2. 5 માંથી 2 એટલે 5C2 શું થાય? 5C2 દેખાય તમારે 5C2 અહીં નીચે 2 છે તો કહી શકો તમે શું? 5 4 2 1. યસ નો? બોલો યસ નો? યસ. ચલો બીજું અહીંયા 2 અહીંયા 4 2 2 4 5 2 10 થઈ ગયું તમારે. એમ તમારે 10 આવી. ચલો મૂકી. POP બરાબર m ના છેદમાં n. m છે 10 અને n છે 28. બરોબર? 10 ના છેદમાં 28 કહી શકો. 2 5 અને 2 14 કહી શકાય. POP બરાબર 5 ના છેદમાં 14. બરોબર? શું આન્સર આવ્યો? બોલો. સરસ. નંબર 3 પૂછ્યું. ધારો કે ઘટના C બરાબર પૂછ્યું. ત્રીજું એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય તેની સંભાવના શોધો. બરોબર?
एक उत्तम લીટી, एक मध्यम લીટી। एक कामदारनी कार्यक्षमता उत्तम અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય। ચલો, એક ઉત્તમ અને એક મધ્યમ, બરોબર? શું કીધું? ચલો, એક ઉત્તમ માંથી લો। ઉત્તમ છે 3, 3 માંથી 1 3C1, મધ્યમ છે 5, 5 માંથી 1 5C1, બરોબર? શું આવ્યું? ઉત્તમમાં 3C1, મધ્યમમાં 5C1, તો કહી શકો 3C1 ગુણ્યા 5C1, 3C1 3, 5C1 5, 3 5 રેડી? ચલો, મૂકો ફોર્મ્યુલા। P of C એમના છેદમાં 2 એટલે 15 ના છેદમાં 28। આ તમારો આન્સર P of C બરાબર 15 ના છેદમાં 28 આન્સર લખી લો। સારું, તો હવે આપણે એક નવા કોન્સેપ્ટમાં જઈએ છીએ, બરાબર? એ કોન્સેપ્ટ છે જો થોડા ફોર્મ્યુલાસ છે। એમાં નંબર 1 જોઈએ, એ છે P of A of B બરાબર P of A plus P of B minus P of A છેદ B। બોલો શું છે પહેલું? બોલો। P of A बराबर 1 ઓછા P of A ડેશ। બોલો। P of A बराबर 1 minus P of A डैश। રીતના રિપીટ, P of A डैश बराबर P of A डैश बराबर 1 ઓછા P of A। બોલો। P of A डैश बराबर 1 minus P of A। પાછું બોલો। P of A डैश बराबर 1 minus P of A। પછીની વાત છે P of A minus B, P of A minus B અને P of A છેદ B ડેશ બરાબર P of A minus P of A છેદ B। બોલો। P of A minus B, P of A છેદ B ડેશ બરાબર P of A minus P of A છેદ B। આ બંને સેમ કહેવાય। A minus B બરાબર A છેદ B ડેશ। પાછું શું કીધું? A minus B બરાબર A છેદ B ડેશ। બોલો શું? P of A minus B બરાબર P of A છેદ B ડેશ। સારી વાત। પછી આ B minus A ની વાત, તો P of B minus A નું બીજું નામ P of A ડેશ છેદ B, એટલે P of B minus A બરાબર P of B minus P of A છેદ B। બોલો શું? P of B minus A બરાબર P of B minus P of A છેદ B। એમાં પણ સેમ પેટર્ન, B minus A બરાબર A ડેશ છેદ B, તો શું? B minus A બરાબર A ડેશ છેદ B। બોલો શું? બોલો બરાબર શું કીધું મેં? P of A minus A બરાબર P of A છેદ B। એટલે એનો ફોર્મ્યુલા શું હતો કે P of B minus P of A છેદ B। બોલો શું? સરસ, બહુ જ સરસ બોલો છો બધા। રાષ્ટ્રપતિઓ તો ખરેખર તમને કેવો ડાકી દે, એટલું સરસ બોલો છો। સરસ। પછીની વાત છે P of A dash योग B dash બરાબર 1 ઓછા P of A છેદ B। બોલો શું? P of A dash योग B dash બરાબર 1 minus P of A છેદ B। તમે સમજો છો કે અહીંયા યોગ હોય,
અહીંયા યોગ તો સામે છેદ. એવી રીતના અહીંયા છેદ હોય છેદ તો સામે યોગ. બરોબર, આવી ટ્રીક તમે યાદ રાખી શકો. તો તમારો ફોર્મ્યુલા છે શું? p ઓફ a ડેશ યોગ b ડેશ બરાબર 1 ઓછા p ઓફ a છેદ b. બરોબર, શું છે બોલો? p ઓફ a ડેશ યોગ b ડેશ બરાબર 1 માઈનસ p ઓફ a છેદ b. પછીનું p ઓફ a ડેશ છેદ b ડેશ બરાબર 1 ઓછા p ઓફ a યોગ b. બોલો, p ઓફ a ડેશ છેદ b ડેશ બરાબર 1 માઈનસ p ઓફ a યોગ b. કહી શકો તમે અહીંયા યોગ તો સામે છેદ, અહીંયા છેદ તો સામે યોગ. યસ નો? યસ. ઓકે, ચલો લખી લો. બે મિનિટ બોલો. દાખલા નંબર 17. સારું જો, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ a અને b માટે જો તમને ડેટા આપ્યો p ઓફ a 0.6, p ઓફ b 0.5, p ઓફ b 0.5 અને p ઓફ a છેદ b 0.15. તમારા ટાર્ગેટ નંબર 1 p ઓફ a ડેશ આપ્યું તમને, p ઓફ a ડેશ, બીજું p ઓફ b માઈનસ a, ત્રીજું p ઓફ a છેદ b ડેશ, ચોથું a ડેશ છેદ b ડેશ, પાંચમું a ડેશ યોગ b ડેશ શોધો. આ પાંચ વસ્તુ કરવી છે તમને. બરોબર, તો ચલો પહેલી વસ્તુ ઈ, ચલો પહેલું છે p ઓફ a ડેશ. બરોબર, ફોર્મ્યુલા શું? તો કે ભાઈ p ઓફ a ડેશ બરાબર 1 ઓછા p ઓફ a. બોલો શું હોય? p ઓફ a ડેશ બરાબર 1 ઓછા p ઓફ a. તો p ઓફ a કિંમત મૂકો તો થશે p ઓફ a ડેશ બરાબર 1 ઓછા p ઓફ a છે 0.6, કટ કરો એટલે 0.4. તો થયું p ઓફ a ડેશ બરાબર 0.4. આ પહેલી વાત. બરોબર, ચલો નંબર 2 પૂછ્યું છે b માઈનસ a. ચલો p ઓફ b માઈનસ a. બરોબર, એનો ફોર્મ્યુલા જોજો બધા છે તમારી પાસે. p ઓફ b માઈનસ a ફોર્મ્યુલા શું? p ઓફ b માઈનસ p ઓફ a છેદ b. બરોબર, તો કહી શકો p ઓફ b માઈનસ a equals to p of b minus p of a છેદ b. બોલો શું ફોર્મ્યુલા? બોલો, p of b minus a બરાબર p of b minus p of a છેદ b. ઓકે, કિંમત મૂકો આમાં તો થશે p of b minus a, તો p of b 0.5, a છેદ b 0.15, માઈનસ કરો એટલે 0.35 આવશે. બરોબર, એસીમાં કરજો. આ 5 છે ને 50 કહેવાય, કોઈને પ્રશ્ન ન હોય. બરોબર, એ કટ કરો એટલે 0.35, b માઈનસ a 0.35. ચલો નંબર 3 શું છે? p ઓફ a છેદ b ડેશ. p of a છેદ b ડેશ ફોર્મ્યુલા p of a minus p of a છેદ b. બોલો શું આવે? p of a minus p of a છેદ b. મૂકો p of a minus p of a છેદ b. કહી શકો p of a છેદ b ડેશ equals to p of a 0.6, a છેદ b 0.15, આ 6 એટલે 60 કહેવાય, માઈનસ કરો 0.45. એ રીતના.
નંબર 4 છે P of A dash છે B dash. ચોથો કોણ છે P of A dash છે B dash. તો આના માટે તમારે P of A યોગ B ની જરૂર પડે. બોલો શેની જરૂર પડે? કેમ કે તમે સમજો છો અહીંયા છે તો સામે યોગ, બરોબર? અહીંયા છેદ હોય તો સામે યોગ. A યોગ B ની જરૂર પડે તમારે. A યોગ B મૂકો પહેલા ફોર્મ્યુલા. P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છે B, બરોબર? ચલો A યોગ B શું છે ફોર્મ્યુલા બોલો? મૂકો કિંમત આશે P of A યોગ B બરાબર ચલો P of A 0.6 B 0.5 A છે B 0.15. બરોબર? આ ગણતરી કરશો તો તમારે થશે P of A યોગ B બરાબર 0.55. બરોબર? ચલો હવે ઈ તમે આ A ડેશ છે B ડેશ ના ફોર્મ્યુલામાં મૂકો. બરોબર? ચલો P of A ડેશ છે B ડેશ શું ફોર્મ્યુલા છે? 1 - P of A યોગ B. કહી શકો તમે. ચલો P of A ડેશ છે B ડેશ બરાબર 1 - P of A યોગ B. બરોબર? મૂકો કિંમત. કહી શકો P of A ડેશ છે B ડેશ બરાબર 1 ઓછા A યોગ B છે 0.95. કટ કરો. A ડેશ છે B ડેશ બરાબર થાય 0.05. બોલો શું આવે? બોલો શું જવાબ? 0.05. ઓકે. ત્યારબાદ નંબર 5 છે P of A ડેશ યોગ B ડેશ. બરોબર? શું છે બોલો? P of A ડેશ યોગ B ડેશ. એનો ફોર્મ્યુલા શું? P of A ડેશ યોગ B ડેશ બરાબર 1 - P of A છે B. મૂકીએ P of A ડેશ યોગ B ડેશ બરાબર 1 - P of A છે B. બરોબર? યસ નો? યસ. ક્લિયર? મૂકો આમાં થશે P of A ડેશ યોગ B ડેશ બરાબર 1 ઓછા A છેદ B કેટલું? 0.15. ઓકે. ચલો કટ કરો તો 0.85. તમારો આન્સર A ડેશ યોગ B ડેશ 0.85.